નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી ગંદકી અંગે તેમજ ભૂગર્ભ ગટરો ઉભરાવા અને ગટરોની ઉપરના ઢાંકણા તૂટી ગયેલ હોવાના વિવાદોમાં પ્રસિદ્ધ થઈ ગયેલ છે. હાલ આમોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં મચ્છરોનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં થઈ ગયો છે, જેના કારણે આમોદ સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ દવાખાનાઓમાં લોકોની દવા લેવા માટેની લાઈનો જોવા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાનું તાલુકા પંચાયત નવી વસાહત પાસે શોપિંગ સેન્ટર આવેલું છે, જે શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં ડીડીટી છંટકાવ માટેનો પાવડર તેમજ મચ્છરોનો નાશ કરવા માટેનો મેલેરિયા ઓઇલ તેમજ મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટેની સામગ્રી ઘણા સમયથી પડી રહી છે. મળતી માહિતી મુજબ ડીડીટી પાવડરનો છંટકાવ થતો ન હોવાથી જે એક્સપાયર થઈ ગયું છે એમ નગરપાલિકા જાણવા મળ્યું છે. તો આ ડીડીટી પાવડર કયા કારણથી પંથકમાં છંટકાવ કરવામાં આવ્યો નથી? શું સરકારના તેમજ જનતાના વેરાના પૈસાનો બગાડ કરવાની નગરપાલિકાને આદત પડી ગઈ છે? રાત્રિના સમયે જમ્યા બાદ નગરજનો વોકિંગમાં નીકળે છે, જે દરમિયાન મચ્છરોના ત્રાસથી પાછા ઘર ભેગા થઈ જાય છે, જેથી શહેરીજનોની ડીડીટી પાવડર છંટકાવ કરવાની માંગ ઉઠી છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. હાલમાં આપ જોઈ શકો છો કે આમોદ નગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર આવેલું છે ત્યાં છેલ્લા ઘણા સમયથી જે અહીંયા ડીડીટી પાવડર છે, તમે અહીં જોઈ શકો છો કે 3 થી 4 દુકાનની અંદર ડીડીટી પાવડર અહીંયા આગળ પડેલો છે. એક્સપાયર ડેટ પણ થઈ ગયેલો છે. અગાઉ પણ આમોદ નગરમાં ઠેર ઠેર ખૂબ કચરો ગંદવારો હોવા છતાં આ દિન સુધી આ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જગ્યાએ ડીડીટી પાવડરનો છંટકાવ પણ કરવામાં નથી આવ્યો. અને હાલમાં તમે જોઈ શકો કે અને આ જે ડેટ છે તે પણ એક્સપાયર થઈ ગઈ છે. એનો મતલબ આ ભ્રષ્ટ ભાજપ શાસિત નગરપાલિકાને ખાલી ટકાવારીની અને અંદર કટકીની જ પડેલી છે. ખરેખર આનો છંટકાવ થવો જોઈએ, જેથી ગામમાં કોઈ રોગચાળો ફેલાય નહીં. અને હાલમાં પણ તમે જોઈ શકો છો કે રોગચાળો પણ ફેલાવાનો ભય છે. તમે આજે હોસ્પિટલમાં પણ જુઓ, દિવસે ને દિવસે લોકો મરીજ પણ બનતા જાય છે. તો આ નગરપાલિકાને કહીએ છે કે ખરેખર આનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એનો ઉપયોગ કરો, અને જ્યાં પણ અહીંયા આગળ વિસ્તારો છે ત્યાં પણ ડીડીટી પાવડરનો છંટકાવ કરો, ત્યાં કોઈ મોટી દુર્ઘટના કે કોઈ મોટો રોગચાળો ફેલાય નહીં. સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના જે માલ ભરેલો છે, બરાબર છે, તે તદ્દન ખરાબ થઈ ગયો છે. તેને લઈને તમે આગળ શું વધશો? અમે અગાઉ પણ જ્યારે નગરપાલિકાના એસઆઈને પણ ચર્ચા કરી હતી આ વિષયમાં. હવે અમે ચીફ ઓફિસર સાહેબને પણ કહીશું કે આ જે કઈ સાલનું છે ત્યારે પણ આમાં કેટલી જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો અને કેટલી જગ્યાએ ઉપયોગ નથી કરવામાં આવ્યો તે પણ જાણવું જરૂરી છે. કારણ કે હાલમાં તમે આટલો બધો પુરવઠો જોઈ શકો છો, એનો મતલબ ખાલી બસ આ લોકોએ વસ્તુ લાવી અને અંદર કટકી કમાવાનો ધંધો કરેલો છે, જે ખરેખર ગામમાં જે જગ્યાએ ડીડીટીનો છંટકાવ થવો જોઈએ તે થયો નથી. અત્યારે હાલની અંદર થોડા દિવસ પહેલા જે ફોગિંગ મશીન ખરીદ્યું હતું તેના દ્વારા ગામની અંદર કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી. શું કહેશો? એના માટે આપણે ફોગિંગ મશીન ખરીદ્યું હતું, પરંતુ મશીનમાં યાંત્રિક ખામીના કારણે ધુમાડો નહોતો ફેંકતો અને દર 5 મિનિટે આગની ફ્લેમ ફેંકતી હતી. એના કારણે મશીન પાછું સાહેબ, ડીડીટી પાવડરના અત્યારે જર્જરિત શોપિંગની અંદર જે ઢગલા બગડી ગયા છે, તે ગામની અંદર અત્યારે હાલની અંદર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, તો પછી તેને છંટકાવ કરવામાં કેમ નથી આવતો? ડીડીટી પાવડર જે છે હમણાં જે સ્ટોકમાં પડેલો છે એની એક્સપાયર થઈ ગયેલો છે, જેના કારણે ડીડીટી પાવડર છંટકાવ કરવામાં આવે છે. કેટલા સમયથી આ ડીડીટી પાવડર એક્સપાયર હાલતમાં છે? એક્સપાયર છેલ્લા 6 મહિનામાં એક્સપાયર થઈ ગયું છે અને 2 વર્ષની મુદત હોય છે. 2 વર્ષ